નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ સંકુલ બલદાણામાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં વિષય નામના મૂળ તત્વો એ વિષય ઉપર પ્રકરણ 3 ની થોડી ચર્ચા કરીએ. તો હવેનું પછીનું પ્રકરણ છે વસ્તુઓ અને સેવાઓ કર, એટલે કે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો એની થોડી પ્રસ્તાવના જોઈ લઈએ. વર્ષ 2012 પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી લાવવાનું આમ અનુમાન બધાએ કરેલું કે ભાઈ હવે જીએસટી આપણે ભારતમાં લાવવું જોઈએ, કારણ કે દુનિયાના ઘણા બધા મહાસત્તાઓમાં જીએસટી છે, બીજા ઘણા બધા દેશોમાં પણ છે. તો હવે આપણે બાકી બધા કર દૂર કરીને આખા ભારતમાં એક કર સમાન કર, એ રીતે આપણે હવે એની વ્યવસ્થા માળખું તૈયાર કરવું જોઈએ. પછી ધીમે ધીમે 2015માં એની કાઉન્સિલ રચવામાં આવી. પછી એમાં બધું આખું ઘડતર થયું કે ભાઈ જીએસટી રાખવું તો કઈ રીતે રાખશું, અને એ બધું નક્કી થઈ ગયા પછી તારીખ 1/7/2017 રોજ જીએસટી આખા દેશભરમાં લાગુ કરવામાં આવ્યો. જીએસટીમાં શું હતું કે ભાઈ જીએસટી પહેલા માળખું આ રીતે હતું કે રાજ્ય સરકાર પોતાના બધા કર ઉઘરાવે, વધતા કેન્દ્ર સરકાર પણ પોતાના કર ઉઘરાવે. એટલે ઘણી વખત વેપારીઓને થોડું નુકસાન જાય, થોડા ખર્ચમાં વધારો થાય. પરંતુ ત્યારબાદ જીએસટી આવવાથી કેન્દ્ર સરકારના અલગ અલગ પ્રકારના કર અને રાજ્ય સરકારના અલગ અલગ પ્રકારના કર છે એ બધા જ નાબૂદ થઈ ગયા છે, અને પૂરા આખા દેશમાં એક જ કર અને સમાન કર એની વહેંચણી શરૂ થઈ ગઈ. એટલે વસ્તુ અને સેવાઓ પર જે જીએસટી છે તે. હવે એમાં જોઈએ તો કાયદા પછી બનાવવામાં આવ્યા છે કે આ જે આપણે કર ઉઘરાવવાનો છે જીએસટી, એ આપણે કઈ રીતે ઉઘરાવવું અને કયા નીતિ નિયમો અને ધોરણો અનુસાર આપણે ઉઘરાવવું, એની ચર્ચા કરવામાં આવી. એમાં સૌથી પહેલા જોવામાં આવ્યું તો પહેલું છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર. કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર. હવે આમાં શું છે કેન્દ્રીય વસ્તુ અને સેવા કરમાં કે આ કાયદામાં કેન્દ્રીય વસ્તુ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈ કરવામાં આવે છે. બરોબર છે. જે કેન્દ્ર દ્વારા વસ્તુઓ ઉત્પાદન કરવામાં આવે છે એના દ્વારા જ આપણે ટેક્સ ચૂકવવાનો હોય છે. ત્યારબાદ છે નંબર 2 ઉપર છે કે ભાઈ રાજ્ય વસ્તુઓ અને સેવા કર. તો આમાં શું હોય છે, તો આમાં જે આ કાયદામાં રાજ્યમાં વસ્તુઓ અને સેવાઓના કરના પૂર્તિના વ્યવહારો ઉપર કર નાખવામાં આવે છે. કેન્દ્ર ઉપર પેલા કર નાખવામાં આવે છે, ત્યારબાદ રાજ્ય ઉપર, પછી નંબર 3 ઉપર આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશ. જે ભારત 3 એ રીતે વહેંચાયેલું છે. કે સૌથી પહેલા કેન્દ્રીય વસ્તુઓ ઉપર, પછી રાજ્યની વસ્તુઓ ઉપર, ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે આપણા દીવ, દમણ, ગોવા, અમુક જે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. બરોબર છે. તો એવી જગ્યાએ આપણે કર લગાડવાના હોય છે. ત્યારબાદ છે સંકલિત વસ્તુઓ અને સેવા કર. તો આમાં શું હોય છે સંકલિત વસ્તુ અને સેવા કરમાં? તો આ કાયદામાં કે બે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના આંતરરાજ્યના વ્યવહારો માટે કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે, કોઈ એક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વ્યવહાર કરે, કોઈ બે કેન્દ્ર શાસિત અંદર વ્યવહાર કરે, તો આ બધાના જે વ્યવહારો છે એની પર જે કરનું માળખું રચવાનું છે, તો એ કાયદો આ છે. પછી ત્યારબાદ છે વસ્તુઓ અને સેવાઓ કાયદો.
તો આમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ આ કાયદા હેઠળ આ વશેકના અમલીકરણના કારણે જે રાજ્યનો વેરાકીય આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરવામાં આવશે. હવે આ જાણકારી ફક્ત આપણને એટલે આપી છે કે રાજ્યની અમુક કરવેરાનું જે માળખું હોય છે એમાં વધારો ઘટાડો થતો હોય છે. તો એ જ્યારે ઘટાડો થાય તો એ વસ્તુ અને સેવા કાયદામાંથી ઘટાડો પૂરી કરવામાં આવશે. તો મુખ્ય એના 5 કાયદા છે. તો હવે આપણે જોવું છે વશેકનો અર્થ. વશેકનો અર્થ આમ જોવા જઈએ તો એટલો જ છે કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ જે કરો હતા એ દરેક પરોક્ષ કરોને નાબૂદ કરી આખા ભારતમાં હવે ફક્ત એક જ કરનું માળખું રાખવામાં આવ્યું છે જેને વશેક તરીકે એટલે વસ્તુઓ અને સેવાઓ કર જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. તો પેલા જે માળખું થોડું ગૂંચળા વાળું હતું કે ભાઈ આ કેન્દ્ર સરકાર આટલા કર ઉઘરાવે છે, રાજ્ય સરકાર આટલા કર ઉઘરાવે છે, એ બધું નાબૂદ કરી દેવામાં આવ્યું અને હવે પૂરા ભારતમાં એક જ જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે. હવે એના થોડા આપણે વિશિષ્ટ લક્ષણો જોવા છે. હવે વિશિષ્ટ લક્ષણોમાં આપણે જોઈએ તો સૌથી પહેલું કે એક જ કર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે આપેલાના કર હતા, હવે એમાં કયા કયા કર હતા એ પણ આપણે જોઈએ. તો કેન્દ્ર સરકારના તો કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, પછી વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર, સાથે સાથે રાજ્ય સરકારના હતા ભાઈ મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ પ્રકારના વિવિધ અલગ અલગ પોતાની ટેક્સ ઉઘરાવતી હતી. હવે એ દરેક આપણે કર નાબૂદ કરી દીધો છે અને એક જ કરની આપણે પ્રથા લાવ્યા છે. એનું પહેલું લક્ષણ છે. બીજું, પૂર્તિ પર કરની વસૂલાત. હવે એમાં શું કહે છે કે ભાઈ વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સમયે વસ્તુ અને સેવાઓની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે. એટલે શું છે, વેપારી, ધારો કે આજે કોઈ વેપારી છે એ નાના વેપારીને માલ વેચે છે, તો એ જે માલ વેચે છે, વેચતો વેપારી છે, એને આ કરની વસૂલાત કરવી પડતી હોય છે. આ કર એને ભરવો પડતો હોય છે, બીજું કઈ નથી આમાં. પછી આપણે આગળ જોઈએ વશેક કાઉન્સિલ. વશેક કાઉન્સિલ શું છે કે ભાઈ વશેકની તમામ કામગીરી વશેક કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્યના પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી હોય છે. 29 ભારતના 29 રાજ્યો છે વત્તા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એ બધાના નાણામંત્રી એ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એના મુખ્ય હેડ હોય છે. પછી એ બધાની એક આખી કાઉન્સિલ બને છે અને કેન્દ્ર સરકારના જે નાણામંત્રી હોય છે એ નાણામંત્રી દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાણામંત્રીઓ સાથે બેઠક કરે છે. આ જે બેઠકમાં અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાય છે એ આખી બને છે વશેક કાઉન્સિલ. પછી ત્યારબાદ છે વશેકના દર. તો વશેકના દર શું કહેવામાં આવે છે? બે અલગ અલગ પ્રકારના વશેકના દર હોય છે. આ વખતે જે આપણું સૌપ્રથમ જીએસટી માળખું રચાણું છે તો એમાં પણ અલગ અલગ દર રાખવામાં આવ્યા છે. એ રીતે વશેકના દરના અલગ અલગ ભલામણ કરવામાં આવે છે કાઉન્સિલમાં. પછી છે આયાત અને વશેક. આયાત કરવી એટલે ભારત જે બહારના દેશોમાંથી માલ આયાત કરે છે એ આપણે આયાત તરીકે ઓળખીએ છીએ.
અથવા એક રાજ્ય બીજા રાજ્યમાંથી માલ મગાવે છે તો એ પેલા રાજ્યની આયાત કહેવાય છે. તો આયાત વશ્યક એમ કહે છે કે વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અંદરના વ્યવહારો જે છે, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સાથેના જે બધા વ્યવહારો છે એ બધા આયાત અને વશ્યક સાથે જોડાયેલા છે. પછી ત્યારબાદ આપણે જોઈએ તો વશ્યક પરત જમા. આ છે વશ્યક પરત જમા. તો એમાં શું કહેવામાં આવે છે કે ખરીદી વખતે ચૂકવેલ વશ્યક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વશ્યકમાંથી બાદ મળે છે. આ વેપારીઓની થોડીક અંદરની ભાષા છે. જે આપણે ખરીદી કરતી વખતે વશ્યક ચૂકવેલો હોય એ જ્યારે આપણે વેચાણ કરીએ એ વશ્યક લાગે એ બેનને પૂર્તિમાંથી બાદ કરવામાં આવે છે. આ વેપારીને સીધો ફાયદો મળતો હોય છે. આ એની ચર્ચા છે વશ્યક પરત જમા, જે વેપારી ખાતે સીધી જમા થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કર વહેંચણી. તો અલગ અલગ કરની વહેંચણી કરવામાં આવે છે. તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વશ્યકની વહેંચણી કરવા અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ભાઈ જે પણ વેપારી આજે ટેક્સ ભરે છે, બરોબર છે, તો એ ટેક્સ સીધો જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચે વિભાજિત કરી દેવામાં આવે છે. એમની પોતાની ત્યાં વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પછી ત્યારબાદ છે કર નિર્ધારણ. કર નિર્ધારણ શું છે? તો કર નિર્ધારણમાં વસ્તુના દર વશ્યકના દર જે છે એ વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે તો એની ઉપર આટલો જીએસટી રાખો, ખૂબ મોંઘી વસ્તુ છે, કિંમતી વસ્તુ છે તો એની ઉપર આટલો જીએસટી રાખો. તો દરેક સ્લેબ પાડી દેવામાં આવ્યા છે. જે 4-5 જે સ્લેબ પાડી દેવામાં આવ્યા છે કે ભાઈ જીવન જરૂરિયાત પ્રાથમિક વસ્તુઓ છે, ત્યારબાદ આ બહુ જ કિંમતી વસ્તુઓ છે, ત્યારબાદ મધ્યમ વર્ગ માટેની વસ્તુઓ છે. તો એ દરેક ઉપર અલગ અલગ પ્રકારના જીએસટી ના કર રાખી દેવામાં આવે છે. એ દ્વારા કર નિર્ધારણ કરવામાં આવેલા હોય છે. પછી પૂરતી નિર્ધારિત કરનું માળખું. પૂરતી નિર્ધારિત કરનું માળખું. તો એમાં શું કહે છે કે વશ્યકના વસ્તુઓ માટે અને સેવાઓ પર લાગુ પડતા કરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવેલ છે. દરેક રાજ્ય પાસે, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે જે પ્રમાણે જે તે વસ્તુ ઉપર જેટલો જીએસટી આપણે લેવાનો છે એ દરેકનું પૂર્વ નિર્ધારિત જે પેલા કાઉન્સિલમાં નક્કી થઈ જાય છે. જે વશ્યક કાઉન્સિલ હોય છે એમાં નક્કી થઈ જાય કે આટલી આટલી વસ્તુ પર આપણે આટલો જીએસટી રાખવાનો છે. તો એ પૂર્વ નિર્ધારિત માળખું કરનું આપી દેવામાં આવે છે. ભાઈ તમારે આ વસ્તુ પર આટલો તમારે ટેક્સ ઉઘરાવવાનો રહે છે. અને ત્યારબાદ 5 વશ્યક કાયદા, જે આપણે કુલ 5 વશ્યક કાયદા આગળ જોયા એ 5 વશ્યક કાયદા આપવામાં આવ્યા છે. અને પછી છેલ્લે છે સમાનતા. સમગ્ર દેશમાં વશ્યક અંગેના કાયદાઓ દરેક જગ્યાએ સમાન રાખવામાં આવેલા છે. તો આ છે એના વિશિષ્ટ લક્ષણો. વશ્યકના વિશિષ્ટ લક્ષણો આપણને અહીંયા જોવા મળે છે. હવે ત્યારબાદ વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. હવે પૂર્તિ એટલે બીજું કંઈ નથી કે વસ્તુઓ અને સેવાઓનો ખરીદી અને વેચાણ. પરંતુ જ્યારથી જીએસટી અમલમાં આવ્યું છે ત્યારથી જે ખરીદ વેચાણ છે એના સ્થાને વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ એવો શબ્દ લાવવામાં આવેલો છે. હવે એમાં શું છે આપણે જોઈ લઈએ. તો એમાં સૌથી પહેલું છે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અંદરની પૂર્તિ. રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે અંદરની પૂર્તિ. કે રાજ્યની અંદર એક જ રાજ્ય છે ધારો કે એની અંદરના વેપારીઓ આજે એકબીજા સાથે માલનું ખરીદ અને વેચાણ કરે તો એ છે રાજ્ય અંદરની પૂર્તિ, એટલે કે અંદરનું ખરીદ વેચાણ. જ્યારે આવું
રાજ્યની અંદરનું ખરીદ વેચાણ ચાલુ હોય ત્યારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલું છે કે ભાઈ કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓનો કર, કેન્દ્ર વસ્તુ અને સેવા કર, અને બીજો છે રાજ્ય વસ્તુ અને સેવા કર. કે ભાઈ રાજ્યની અંદર આજે કોઈ વેપારી ખરીદી વેચાણ કરે ત્યારે આ બે પ્રકારના એને કર ભરવા પડતા હોય છે. CGST, જેને આપણે નામ આપ્યું છે CGST અને SGST, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો એનું આપણે ઉદાહરણ લઈએ કે કોઈ અમદાવાદનો વેપારી છે એ ₹1,00,000 માલ રાજકોટના વેપારીને વહેંચે છે. રાજ્યની અંદરના છે બંને વેપારીઓ, અમદાવાદનો વેપારી રાજકોટના વેપારીને માલ વેચે છે. તો એવા સમયે બે કર ભરવામાં આવે છે, એક CGST અને એક SGST. ત્યારબાદ એમાં બીજો પ્રકાર છે, આ તો વાત છે રાજ્યની. હવે વાત છે કેન્દ્ર શાસિત પ્રદેશની. તો ત્યાં પણ કેન્દ્ર વસ્તુ અને સેવા કર એ તો આવશે જ, પણ હવે અહીંયા રાજ્ય ન હોવાથી કેન્દ્ર સરકાર કેન્દ્ર શાસિત છે તો અહીંયા આવશે કેન્દ્ર શાસિત. કેન્દ્ર વસ્તુ અને સેવા કરમાં તો આપણે જોઈએ જ છે કે CGST લાગે છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એને કહેવાય છે યુનિયન ટેરિટરી. જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને આપણે ઇંગ્લિશમાં કહે છે યુનિયન ટેરિટરી, GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અંદરની વસ્તુ છે. જ્યારે વેપારીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ છે એ બંનેને GST ચૂકવવાનો હોય છે. ત્યારબાદ આમાં આવે છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બહારની પૂર્તિ. આ નંબર 2 ઉપર આવે છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બહારની પૂર્તિ. તો હવે આવી જગ્યાએ શું કરવામાં આવશે તો કે કોઈ એક વેપારી છે એ અમદાવાદનો વેપારી છે એ બિહારના કોઈ રાજ્ય, બિહાર રાજ્ય છે એના કોઈ જિલ્લામાં માલ મોકલે છે, બરોબર છે, અથવા કોઈ બીજા રાજ્યમાં માલ મોકલે છે, ત્યારે તેને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બહારની પૂર્તિ, પૂર્તિ એટલે ખરીદી અને વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કર જે ઓળખાય છે એ IGST તરીકે ઓળખાય. કઈ રીતે? IGST, ઇન્ટરનલ GST, ઇન્ટરનલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આવા સમયે એને આ કર ભરવાનો રહેતો હોય છે. કે ભાઈ અમદાવાદનો વેપારી જયપુર ખરીદી અથવા વેચાણ કરે છે ત્યારે એને IGST હેઠળ કર ભરવાના રહેતા હોય છે. હવે આપણે આગળ જોશું વશેકના લાભ. તો હવે આપણે જોવો છે વશેકના લાભ, કે જ્યારથી વશેક લાવવામાં આવ્યો છે ત્યારથી આપણને શું લાભ થયેલો છે. તો હવે એમાં જોઈએ આપણે એક જ કર. સૌથી પહેલો લાભ, વેપારી માટે અને રાજ્ય, કેન્દ્ર શાસિત અને કેન્દ્ર વચ્ચે ખૂબ જ સરળતા થઈ ગઈ છે. ભાઈ એક જ કર છે, અલગ અલગ પ્રકારના કર હવે વેપારીને પણ ભરવાના રહેતા નથી, અને રાજ્ય કેન્દ્ર શાસિત કે કેન્દ્રને પણ હવે અલગ અલગ પ્રકારના કર ઉઘરાવવાના રહેતા નથી. અલગ અલગ અધિકારીઓ નીમવાની હવે જરૂર છે. ફક્ત સરળ માળખું છે, એક જ કરનું માળખું આવી ગયું છે. પછી સરળ કર વ્યવસ્થા, એ આપણે જે રીતે વાત કરી છે એ રીતે
જ્યારે જ્યારે શરૂઆત હોય ત્યારે વેપારીઓ થોડાક મૂંઝવતા હતા કે ભાઈ આ અમારે કઈ રીતે ભરવાનું છે, આ શું છે. પરંતુ ધીમે ધીમે જ્યારથી બધા લોકો સમજી ગયા છે ત્યારથી બધાને ખ્યાલ આવી ગયો છે કે આ ખૂબ જ સરળ કર વ્યવસ્થા છે. આમાં આપણે એક જ વખત અમુક નિશ્ચિત તારીખોએ આપણે કર ભરી દેવાનો હોય છે, જેનાથી આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. પછી છે બેવડા કર દૂર. આપણે અગાઉ વાત કરીએ કે ભાઈ વેપારી રાજ્ય સરકારને પણ કર ભરે, કેન્દ્ર સરકારને પણ કર ભરે અને અલગ અલગ પ્રકારના કર ભરે. કોઈ એક જ કર નહીં, એમાં પણ અલગ અલગ પ્રકારના કર વેપારી ભરતો હતો. હવે એને બેવડા કર ભરવાની કોઈ જરૂર નથી કે મૂલ્ય વૃદ્ધિ વેરો અહીંયા ભરો, આ ઓફિસે જાઓ, વેચાણ વેરો આ ઓફિસે જાઓ, અલગ અલગ જગ્યાએ બધે ફરવાનું, એમાં એને ઘણો બધો સમય, ખર્ચો, પૈસા પણ વધુ પડતો ખર્ચ થતો હતો. પણ હવે એ બેવડા કર બધા અહીંયા દૂર કરી દેવામાં આવ્યા છે. પછી ત્યારબાદ છે ભાવ ઘટાડાનો લાભ. આપણને જે મુખ્ય લાભ મળે છે કે ભાઈ વસ્તુઓ અને સેવાઓનો ભાવમાં ઘટાડો થવા પામે છે. ઘણી બધી વસ્તુઓ જીએસટી આવ્યા પછી એના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. હા, એવું પણ બને છે કે થોડી ઘણી વસ્તુઓમાં થોડો વધારો પણ થાય છે, કે અમુક જગ્યાએ ભાવમાં વધારો પણ કરી દેવામાં આવે છે. પણ એ તો ખૂબ મોંઘી અને સોનું છે, પછી ડાયમંડ છે, પ્લેટિનમ છે, એવી બધી વસ્તુઓમાં ભાવ થોડો વધતો હોય છે. પણ અહીંયા તો સામાન્ય વ્યક્તિઓને ઘણો બધો લાભ થવા પામ્યો છે. પછી આગળની વાત કરીએ આપણે તો સમાન વેરો. એક જ કર છે, એક જ માળખું છે, એટલે દરેક જગ્યાએ તમારે સમાન વેરો ભરવાનો હોય છે. પછી ત્યારબાદ છે કરચોરીમાં ઘટાડો. આ ખૂબ મહત્વનું છે. રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારને જીએસટી આવ્યા બાદ આ એક બહુ મોટો ફાયદો થયો છે કે કર ચોરીમાં ઘટાડો થયો છે. ઓનલાઈન સિસ્ટમ આવી છે. હવે દરેક ટેક્સ જે આપણે પે કરીએ છીએ એ ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે અને તરત જ બિલ સાથે જ જ્યાંથી આપણે બિલ લીધું છે એની સાથે જ આ જીએસટી, સીજીએસટી, એસજીએસટી, યુટી જીએસટી તરત જ લગાડી દેવામાં આવે છે. એટલે હવે કોઈ કરની ચોરી કરી શકતું નથી અને જે આપણી ફરજ છે એ આપણે ફરજ નિભાવતા હોઈએ છીએ. પછી ત્યારબાદ છે વશેક પરત જમા. વશેક પરત જમા તો આપણે હમણાં પણ જોયું કે ખરીદી પર ચૂકવવામાં આવેલ વશક વેચાણ પર ચૂકવવા પત્રક વશેકમાંથી મળે છે. તેથી અહીંયા કર ભરનારને ચોખ્ખી રકમ જ ભરવાની હોય છે. જે કર ભરતો હોય છે, ખરીદી કર્યા બાદ જે વેચાણ કરવાનું હોય છે અને ત્યાંથી બાદ આપણને મળે છે, સીધું જ આપણે એકાઉન્ટમાં જમા થઈ જાય છે. એટલે કે વશેક પરત જમા એનો લાભ વેપારીને મળતો હોય છે. પછી અર્થતંત્રમાં ઉપયોગી છે. અર્થતંત્ર માટે ઉપયોગી છે ખાસ. શા માટે? કે ભાઈ એક જ કરની સરળ વ્યવસ્થા થઈ ગઈ છે, કરચોરીમાં ઘટાડો થયો છે, એટલે હવે આપણને અર્થતંત્રમાં થોડો ટેક્સ સ્વરૂપે જે પૈસો વધુ મળે છે એને આપણે ફરી પાછો આપણા રાજ્ય માટે ઉપયોગ કરી શકીએ છીએ. કે ભાઈ વસ્તુઓ માટે અને દરેક જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ, જેનાથી અર્થતંત્ર થોડું ગતિશીલ થાય છે. પછી ત્યારબાદ આવે છે સમાન પ્રાદેશિક વિકાસ. હવે આ સમાન પ્રાદેશિક વિકાસ શું છે? તો કે રાજ્યોના તમામ વિકાસ થવા પામશે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં આવશે. કેમ? કારણ કે જીએસટી જે આપણને પૈસો મળશે એ જ પૈસો આપણે પબ્લિક માટે વાપરી શકીએ. એટલે જ્યાં વધુ ઓછા પ્રમાણમાં કદાચ વિકસિત નથી થયા અમુક પ્રદેશો, તો એ હવે પ્રદેશ વિકાસ થવા પામશે. પછી ત્યારબાદ છે વહીવટી કામગીરીમાં ઘટાડો.
તો પહેલા શું થતું કે ભાઈ અલગ અલગ પ્રકારના કર હતા કેન્દ્ર શાસિતના, રાજ્ય સરકારના. તો બધી જગ્યાએ આપણે વેપારીને ધક્કા ખાવાના, વેચાણ વેરો અહીંયા ભરવો, મૂલ્ય વૃદ્ધિ વેરો અહીંયા ભરો, બીજા બધા ટેક્સ અહીંયા ભરો. તો એ જે વહીવટી કામગીરી થતી એ પણ થોડી જટિલ હતી. પણ હવે એક જ ટેક્સ આવવાથી વહીવટી કામગીરીમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. પછી ત્યારબાદ છે કે ભાઈ સરકારી કામગીરીમાં ઘટાડો. જે રીતે વહીવટી કામગીરીમાં ઘટાડો થાય છે એ જ રીતે સરકારી કામો જે છે ઘટાડો જોવા મળે છે. એટલે કે અલગ અલગ પ્રકારના જે ડિપાર્ટમેન્ટ હતા ટેક્સના એ આપણે બંધ કરી દીધા અને ફક્ત એક જ જીએસટી નો જ અમલ લાવવામાં આવેલો છે. તો આ હતા વશ્યકના થોડા ફાયદા. હવે આપણે જોવું છે આ કે જે પરિશિષ્ટ છે વસ્તુ અને સેવાઓનો કર જીએસટી એ કેટલા સ્લેબમાં વહેંચવામાં આવેલો છે. તો આ કાઉન્સિલ નક્કી કરે છે. જે આપણે અગાઉ જોયું ને કે જીએસટી કાઉન્સિલ હોય છે, આખા ભારત દેશના જે નાણામંત્રી છે કેન્દ્રના કેબિનેટ કક્ષાના એ એના મુખ્ય સચિવ હોય છે અને દરેક રાજ્યના નાણામંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓ એ કાઉન્સિલમાં સમાવેશ થાય છે. એટલે એ લોકોએ મુખ્ય 4 પ્રકારના સ્લેબ રાખ્યા છે. પછી ત્યાં 2 વધારવામાં આવેલા. મુખ્ય 4 પ્રકારના 0% થી ચાલુ થાય. સૌથી પહેલો જે સ્લેબ છે જે આપણે આમાં નથી લીધો, 0% નો સ્લેબ. એટલે કે એવી વસ્તુઓ જે ખૂબ જીવન જરૂરિયાત અને પ્રાથમિક છે, ધારો કે મીઠું, તો એની ઉપર કોઈ ટેક્સ રાખવામાં આવતો નથી. એ 0% ટેક્સમાં આવરી લેવામાં આવે છે. પછી પરિશિષ્ટ દરેકના બનાવવામાં આવ્યા કે પરિશિષ્ટ 1 માં 5% જીએસટી છે કે જ્યારે કોઈ રાજ્ય, કેન્દ્ર શાસિત અને કેન્દ્ર સરકારની વસ્તુઓ ખરીદી વેચણી કરે ત્યારે એની ઉપર અમુક વસ્તુ ઉપર 5% કર રાખવામાં આવે છે. તો જે 5% કર વેપારી દ્વારા ભરવામાં આવે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 2.5% એ રીતે સીધો જ વહેંચી દેવામાં આવે છે. તો આ રીતે કર ખૂબ જ સરળ રીતે વહેંચી દેવામાં આવે છે જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારની પણ સમતુલતા બની રહે. ત્યારબાદ પરિશિષ્ટ 2 માં છે 12%. પ્રથમ પરિશિષ્ટ 1, પછી બીજું પરિશિષ્ટ 12% છે. તો 12% આ જીએસટી ધારો કે કોઈ વેપારી ભરે છે તો એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 6% વહેંચી જાય છે. એવી રીતે ત્રીજું પરિશિષ્ટ છે 18%. તો એ 9% ના ઓલે વહેંચાઈ જાય છે. પછીનું ચોથું પરિશિષ્ટ છે 28%. એ 14% તરીકે વહેંચાઈ જાય છે. પછી આ જે પરિશિષ્ટ છે સરકાર કાઉન્સિલ ધીમે ધીમે મળતી રહે છે અને કાઉન્સિલ આ રીતે મળતી હોય ત્યારે લોકો પોતાના અલગ અલગ નિર્ણયો આપતા હોય છે કે અમુક સેવાઓ પર 3% ઉઘરાવો, અમુક ઉપર 0.25% ઉઘરાવો. તો એ વસ્તુ અને સેવાઓ સતત બદલાતી રહે છે. જે રીતે માર્કેટમાં અત્યારે છે કોરોનાની આવી પરિસ્થિતિમાં માસ્ક ઉપર સૌપ્રથમ 0% વશ્યક રાખવામાં આવેલું કે ભાઈ આ ખૂબ જ જરૂરિયાત વસ્તુ છે, આની ઉપર જીએસટી લઈ શકાતો નથી. પછી એક વખત કાઉન્સિલ મળેલી ત્યારે એમને એ પણ નિર્ણય લીધો કે હવે એને 5% દરમાં રાખવાની વિચારણા કરવામાં આવે. તો આ રીતે જ્યારે પણ કાઉન્સિલને યોગ્ય લાગે ત્યારે વસ્તુઓ અને સેવાઓ એકબીજા પરિશિષ્ટમાં એ સામેલ કરી શકે છે અને એ કાઢી શકે છે. તો આ તો આપણો જીએસટી નો ટૂંકો પરિચય. હવે આપણે આ ચેપ્ટરમાં અને આગળના ચેપ્ટરોમાં જે અમુક શબ્દો શીખવાના છે એ હવે આપણે જોવા છે, એ સમજવા છે. એ શબ્દો કયા છે? તો સૌથી પહેલો શબ્દ છે પૂર્તિ, એટલે કે ખરીદી અને વેચાણ. પછી ત્યાં વશેક, આવક પૂર્તિ. જ્યારે આપણે આમ લખશું પછીના ચેપ્ટરમાં ત્યારે આવશે કે ભાઈ આવક પૂર્તિ કેન્દ્રીય વશેક, રાજ્ય વશેક અને કેન્દ્ર શાસિત પ્રદેશ નો વશેક. આ ત્રણેયના અલગ અલગ વશેક આવે છે. પછી આવક પૂર્તિ સંકલિત વશેક. સંકલિત વશેક હમણાં જોયું કે બે રાજ્યો વચ્ચે ઘણી વખત થતા હોય છે, બધા સંકલિત વશેક કહેવામાં આવે છે. આવક પૂર્તિ આ રીતે થાય. પછી એ જ રીતે જાવક પૂર્તિ. આવક પૂર્તિ ક્યારે કરવામાં આવે કે જ્યારે આપણે વેપારી તરીકે કોઈ માલ ખરીદીએ ત્યારે એ આવક પૂર્તિ વશેકમાં સામેલ થાય છે. ત્યારબાદ છે જાવક પૂર્તિ. તો જાવક પૂર્તિ કેન્દ્રીય વશેક, જાવક પૂર્તિ રાજ્ય વશેક, આ જાવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશ, સંકલિત વશેક. તો આ રીતે અલગ અલગ પ્રકારના જાવક પૂર્તિ વશેક રાખવામાં આવેલા છે કે જ્યારે આપણે વેચાણ કરીએ ત્યારે જાવક પૂર્તિ વશેક એમાં ઉમેરવામાં આવતો હોય છે.
પછી આંતરરાજ્ય પૂરતી વશેક છેલ્લે આપે છે. આંતરરાજ્ય પૂરતી વશેક. હવે એનું ઉદાહરણ આપી તમને સમજાવું કે આ વશેક ખરેખર ગણવામાં કઈ રીતે આવે છે એ આપણે હવે છેલ્લે જોઈ લઈએ. દાખલા તરીકે અમદાવાદના વેપારી ₹1,00,000 નો માલ 5% વશેક સાથે રાજકોટના વેપારીને વેચાણ કરે છે. હવે આમાં જોઈએ સૌથી પહેલા આપણે શું જોવાનું છે કે રાજ્યના અંદરના વેપારી છે અમદાવાદ અને રાજકોટ. આપણું જે ગુજરાત રાજ્ય છે એના અંદરના બે વેપારીઓ છે. 1,00,000 નો માલ 5% વશેક સાથે. એટલે આપણે હવે વશેક કઈ રીતે ગણવાનું હોય છે? 1,00,000 ના 5%, જે 5% વશેક આવે છે એ આવે છે ₹5,000 વશેક, એટલે કે જીએસટી કહેવામાં આવે છે. આ જીએસટી ઉઘરાયો. હવે આપણે હમણાં જોયું એ પ્રમાણે આ જીએસટી ના મુખ્ય બે ભાગ પડી જશે. કઈ રીતે? 2,500 રૂપિયા ભાગ પડશે, જેમાં એક સ્ટેટ ગુડ્સ એન્ડ સેલ્સ ટેક્સ અને બીજું સીજીએસટી. આ રીતે બંને વહેંચી લેશે. તો વેપારી દ્વારા જ્યારે તરત ટેક્સ ભરવામાં આવે છે ₹5,000, ત્યારે એ 2,500 બંને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આપણે વેચાણ કર્યું છે એટલે અહીંયા આપણી માટે જાવક પૂરતી વશેક લાગે છે. તો આ પ્રમાણે આપણે અહીંયા ફક્ત પ્રસ્તાવના જોવાની હતી આ ચેપ્ટરમાં, કે આ આખી આપણી પ્રસ્તાવના છે. હવે આગળના ચેપ્ટરમાં આપણે ધીમે ધીમે જીએસટી નો ઉપયોગ કરતા શીખીશું.